સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ અત્યારના વાગી રહ્યા છે 7 અને હું નવા કપડાં પહેરીને થોડો તૈયાર છું. તો આપણે જવાના છે ભાઈ પાવાગઢ. તો પેન્ટ પહેરી દીધું છે, હવે શર્ટ પહેરવાનું બાકી છે અને એનર્જી માટે આપણે થોડું દૂધ પી લઈએ. ઓકે, તો આ છે 1 ગ્લાસ દૂધ અને આપણે હવે તૈયાર થઈ જઈએ. પંપ પર આપણે આવી ગયા છે, હવે પેટ્રોલ પુરાઈ લઈએ બાઇકમાં. ચલો ગાઈસ, અત્યારે આપણે પેટ્રોલ બાઇકોમાં પુરાઈ ગયું છે અને અહીંયા આપણે આવી ગયા છે. તો હવે આપણે અહીંયાથી નીકળવાના છે સવારમાં. અત્યારે લગભગ 7:30 થઈ રહ્યા છે. તો ઓકે ભાઈ, આ છે અમારી 3 બાઇકો અને આ છે ભાઈબંધો. તો ચલો ભાઈ જઈએ. આજનો પાવાગઢનો વ્લોગ બહુ મસ્ત આવશે, તો તમે લોકો વ્લોગને એન્ડ સુધી જોજો. ત્યારે ફોટોગ્રાફી થઈ ગઈ છે મિત્રોની અને હવે આપણે ઉપડીએ જવા માટે. ચલો ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છે વડા તલાવ ચોકડી પર અને બધા ભાઈઓને લેતા વાર લાગી, એટલે બહુ બધા છે. અમે હતા ટોટલ 7 જણ, બીજા 5 જણ ઉમેરાય છે, એટલે ટોટલ 12 જણા છે અને હવે ઉપર જવાનું છે. કરીએ છીએ એ પાવાગઢ એન્ટ્રી થઈ ગઈ છે. ચલો ગાઈસ, અત્યારે આપણે મોચી સુધી આવી ગયા છે, પણ આજે રવિવાર છે એટલે એના કારણે બહુ બધી ભીડ છે. બાઈકો તો એટલી બધી છે કે સારી રીતે દર્શન પણ ઉપર કરવા મળશે કે નહીં. તો ભાઈ બહુ ભીડ છે. ચલો ભાઈ, આવી ગયા છે આપણે અને હવે થોડુંક બાકી છે. ગરમી બહુ નીકળી ગઈ છે, આટલું બાકી છે. ચલો ભાઈ, નારિયેળ લઈ લઈએ હવે. લઈ લઈએ. ચલો હવે જઈએ. સામને દેખો. કઈક લીએ કરે છે તે ફોન માં ઓલા કેમ ચાલે છે નહીં શકે ચલો ભાઈ, માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે જમવા માટે. અહીંયા ટિકિટ લઈને. તો ભાઈ શૂટિંગ બરોબર નથી થયું કેમ કે આપણે ધુમ્મસ બહુ વધુ છે હમણાં. તો ભાઈ આવા મોસમમાં પબ્લિક જ એટલું બધું હતું કે દર્શન તો સારી રીતે કર્યા, પણ આપણે વ્લોગ બરોબર શૂટ નથી થયો. અને આગળ હવે તમને જે નીચેનું જે દ્રશ્ય છે એ હું તમને બતાવીશ. દરિયો છે અને અત્યારે આપણે
અહીંયા જમવા માટે રોકાયેલા છે. બહુ વરસાદ છે અને ધુમ્મસ સાથે વાદળા જેવો ભાઈ કશું જ દેખાતું નથી. અને અમારી ટીમ થોડી દૂર પડી ગયેલી તો જોઈ શકો છો તમે. ચલો હવે જમવા માટે જઈએ આપણે. અહીંયા બુટ ટાળી મૂકશો આપણે. ચલો ભાઈ અત્યારે આપણે થાળીઓ ખાઈને સાફ કરી નાખી છે. જુઓ ટોટલિંગ જુઓ કેટલી બધી છે. ચલો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ થી વૈજનાથ મહાદેવ મંદિર વન કવચ રાજગઢ. તો ભાઈ ચલો આપણે ડુંગરા ઉપર પણ બહુ ફરી ફરીને થાક્યા. તો હવે અહીંયા આપણે બધું જોઈએ કેવું કેવું છે. ઓકે મસ્ત વાડી છે લીલી લીલી. તો ભાઈ ચાલીને થાકી ગયા અને અત્યારના લગભગ 4 વાગી ગયા છે અને પાવાગઢમાં ફોટા બી બહુ પડ્યા આપણે. તો હવે વન કવચ અહીંયા ફરી લઈએ થોડું ઘણું વ્લોગિંગ. वन कवच है. तो गाइस देखो वन कवच का नया लुक. તો ભાઈ નવું નવું છે એટલે અહીંયા એટલી બધી સુવિધા નથી પણ ટૂંક સમયમાં બહુ સારી રીતે સારી સુવિધા થઈ જશે એવું લાગે છે. અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણા ફોનમાં બેટરી પણ ઓછી છે એટલે હમણાં વ્લોગ વધારે નહીં શૂટ થાય. ઓકે અને કેમેરામાં બેટરી ડબલ ફાસ્ટ ચાર્જિંગ ઉતરે છે અને અહીંયા જોવા લાયક તો કઈ એવું अनोखो मौली तो नहीं। और ये हमारे भाई लोग हैं, सब लोग हम गए थे पावागढ़ महाकाली का दर्शन करने के लिए। वहाँ पे वो क्या बोलते हैं धुम्मस और बादल बहुत ज्यादा थे और इसलिए हमको अच्छे से सब कुछ दिखाई नहीं दिया और इसलिए मैं आप लोगों को कुछ और ज्यादा नहीं दिखा पाया। तो ओके, आधा हिंदी आधा गुजराती, हिंदी अच्छे से नहीं आता है इसलिए कुछ प्रॉब्लम हो जाती है। जो भाई ત્યાં કઈક બેસવાની જગ્યા છે અને આ બે લોકો પકડદાર રમી રહ્યા છે। શૈલેષ નામ इधर फोटोग्राफी અને વરસાદ જો કેવો મસ્ત મોસમ છે વરસાદમાં। भाई बारिश बहुत खतरनाक आने वाली है। अभी हमारे पास कुछ भी नहीं है मोबाइल की सावधानी रखने के लिए। और बारिश देखो, ये हमारा मुकेश और वहाँ पे छोटे बच्चे हिचका खा रहे हैं और ये कुछ बॉक्स है लेकिन क्या है वो नहीं मालूम। तो भाई बारिश का मौसम बोले देखो। जो भाई वरसाद बहु फास्ट पड़ी रह्यो छे। वरसादनो मोसम जो बहु खतरनाक छे हमणा અને વરસાદમાં પલળીને આપણા બૂટ પણ 500 ગ્રામ થી 1 કિલો ના થઈ ગયા છે। જો ભાઈ ફૂલ વરસાદ છે હમણાં। તો ચલો ગાઈસ અત્યારના 7:30 થઈ ગયા છે અને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ અને જમવાનું પણ થઈ ગયું છે। જમવામાં છે પનીરનું શાક અને રોટલી। તો ચલો ભાઈ હવે જમીને આપણે મિની વ્લોગ સવારનો બ્રહ્મચર્ય પાલન અને પાવાગઢ વ્લોગ એડિટ કરવાનો છે। તો ઓકે, બધા સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો।